ભારત પાકિસ્તાન વચ્ચે ઊભી થયેલી યુદ્ધની સ્થિતિને પગલે 10 મેના રોજ રાજ્યના 8 સહિત દેશભરના 32 એરપોર્ટ 14 મે સુધી બંધ કરવામાં આવ્યા હતા। જો કે 10 મેના રોજ સાંજના 5 વાગ્યે બંને દેશોએ સીઝફાયરની જાહેરાત કરી અને એને પગલે હવે નવજીવન એ જનજીવન છે એ પૂર્વવત થયા બાદ લાગ્યું છે। હાલની આ સ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાતના બંધ કરાયેલા 8 એરપોર્ટ શરૂ કરવામાં આવ્યા છે। એરપોર્ટ ઓથોરિટીએ પરમિશન આપતા પેસેન્જર ફ્લાઇટ માટે 14 મેને બદલે હવે 2 દિવસ પહેલા જ આ એરપોર્ટ શરૂ કરવામાં આવ્યા છે। ઇન્ડિગો અને એર ઇન્ડિયા દ્વારા બુકિંગ શરૂ કરાયા બાદ ફ્લાઇટ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે 10 મેના રોજ 14 મે સુધી ગુજરાતના ભુજ, કંડલા, કેશોદ, જામનગર, નલિયા, મુન્દ્રા, હિરાસર, રાજકોટ અને પોરબંદર એરપોર્ટ બંધ કરાયા હતા। યુદ્ધ વિરામ બાદ સ્થિતિ સામાન્ય થતા સરકારી કર્મચારીઓની રજા રદ થવા જે થયેલી હતી એ રજાઓ મામલે પણ આજે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે। ટૂંક સમયમાં ઇન્ડિગો એર ઇન્ડિયા બુકિંગ શરૂ થશે। પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇકને કારણે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ 7 થી 14 મે સુધી રદ કરવા માટેની જાહેરાત કરાઈ હતી। જો કે યુદ્ધ વિરામની જાહેરાત થતા આજથી મુસાફરો લક્ષી ફ્લાઇટ શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જ્યારે ઇન્ડિગો અને એર ઇન્ડિયા એરલાઇન્સ દ્વારા બુકિંગ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ ફ્લાઇટનો પ્રારંભ થશે। 3200 થી વધુ મુસાફરોને હેરાનગતિમાં મુકાયા હતા અને રાજકોટ અમદાવાદ હાઈવે પર હિરાસતમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઉપડનારી તમામ 10 ફ્લાઇટ 7 થી 14 મે સુધી રદ કરવામાં આવી હતી, જેની દૈનિક 3200 હવાઈ મુસાફરોને ટ્રેન, બસ અથવા તો કાર મારફતે જવું પડ્યું હતું। ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ફ્લાઇટ તમામ રદ કરવામાં આવતા દરરોજ રાજકોટ એરપોર્ટ પર આવતા 1500 તો અહીંથી હવાઈ ઉડાન ભરીને જતા 1700 મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા। એટલે કે 3200 થી વધુ મુસાફરોને હેરાનગતિમાં મુકાયા હતા। પેસેન્જર ફ્લાઇટ શરૂ કરાતા મુસાફરોને રાહત મળી છે। ઇન્ડિગો રાજકોટથી ઇન્ડિગોની મુંબઈની 3, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ અને ગોવાની એક ફ્લાઇટ રદ કરાઈ હતી, જ્યારે એર ઇન્ડિયાની મુંબઈની 2 અને દિલ્હીની એક ફ્લાઇટ કેન્સલ કરાઈ હતી। જો કે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાજેતરમાં જ પેસેન્જર ફ્લાઇટ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે, જેથી મુસાફરોને રાહત જોવા મળી રહી છે। જામનગર એરપોર્ટની સેવાઓ પણ શરૂ થઈ ગઈ છે અને યુદ્ધના તણાવ વચ્ચે જામનગર એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું, તે આજરોજ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આજથી એરપોર્ટ પ્રવાસીઓ માટે ખુલ્લું કરી દેવામાં આવ્યું છે। હવે ત્યાંથી રાબેતા મુજબ દરરોજ વિમાન ઉડાન ભરશે। એટલે કે યુદ્ધ જેવી સ્થિતિ થઈ ગઈ હતી અને ભારત અને પાકિસ્તાન આમને સામને જે એર સ્ટ્રાઇક કરી રહ્યું હતું ને ડ્રોનથી હુમલાઓ કરી રહ્યું હતું, ત્યારબાદ ડિફેન્સ અને આર્મીના જે પ્લેન, હેલિકોપ્ટર હોય તેને ઉતારવા માટે એરપોર્ટ અને જગ્યાઓ જોતી હોય છે, ત્યારે રાજકોટ એરપોર્ટ એ રીતે બંધ કરવામાં આવ્યું હતું કે ત્યાં આર્મીને ઉતરવાની મંજૂરી આપવામાં આવી હતી, પણ જે પેસેન્જર પ્લેન હતા તેને ત્યાંથી ઉડાન ભરવાની અથવા તો ઉતરવાની, ટેક ઓફ ને બધી જ કરવાની મનાઈ હતી।